માંગરોળ એસટી ડેપો દ્વારા ગામડાના રૂટની બસ બંધ કરાતા ડેપોમાં વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો। છેલ્લા કેટલાક દિવસથી બાઠા ગામના રૂટની એસટી બસ સુવિધાના અભાવે થતી પરેશાનીને લઈને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો। બસ ફરી નિયમિત શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીનીઓએ એસટી ડેપોના ગેટ આડે બેસી રસ્તો ચક્કાજામ કર્યો અને જ્યાં સુધી બસ સુવિધા ફરી શરૂ ન થાય ત્યાં સુધી અહીંથી ન ખસવા મક્કમ હોવાનું જણાવ્યું હતું। વિદ્યાર્થીનીઓના હોબાળાને લઈ મોટી સંખ્યામાં લોકો પણ ડેપોમાં ઉમટી પડ્યા હતા। આખરે પોલીસના સમજાવટના પ્રયાસો અને તંત્રએ આ રૂટની બસ ફરી શરૂ કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતું। જ્યાં સુધી અમારી ભાગ્યમની બસ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં, ભલે રાતના 12 પણ થાય। અમારી બસ અહીંથી જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંથી હટવામાં આવશે નહીં। અમે માંગરોળ બસ સ્ટેશને આંદોલન કર્યું। અમે ભાડગામની બસ 20 દિવસથી બંધ છે, એના પહેલા બસ ચાલુ હતી, 20 દિવસથી બસ અમારી બંધ છે। એવા હાટુ અમે માંગરોળ બસ સ્ટેશને આંદોલન ઊભું કર્યું। તમે રજૂઆત તો કઈ કરી છે? હા, કેને રજૂઆત કરી? આલો ડેપો મેનેજર સરપંચે જાણ કરીને અમે હોતે જાણ કરી, પણ બસ સ્ટેશન વાળા કોઈ ધ્યાન ન દીધું ભાડગામ બસનું। તે અમે એવા હાટુ આંદોલન જ્યાં સુધી અમે ભાડગામ બસ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં।